સારું લાગે સાહેબ. બેસો તો ખરી. પગે લાગવું પડશે તમને બીજું કંઈ અરે ના ના. 2-3 દિવસથી બહુ ટેન્શનમાં આ તો ભગવાનનું ભજન નહીં કર્યું અને એમ કીધું કે મારું કોઈ કામ નહીં કરતા ભગવાન એટલે મારે ભજન નહીં કરવું એમ કરીને આજે નોકરી નહીં ગયો આજે સાહેબ. આ વિઝા મળે એટલા માટે જ અમે બોલાયા હતા આપણને ઉલ્લુ બનાવીને કે ભાઈ કાગળનું કામ છે. હેલો ફ્રેન્ડ્સ, મારું નામ આકાશ દેસાઈ છે અમૃતપાલ વિઝનથી. આજે એક એવા સ્ટુડન્ટના વિઝા આવ્યા છે જે છેલ્લા 2 વર્ષથી ટ્રાય કરી રહ્યા હતા અને એમના 3 રિજેક્શન હતા. જી હા, 3 રિજેક્શન હતા. 2 રિજેક્શન હતા એમના કેનેડામાં અને 1 રિજેક્શન હતું યુએસએની અંદર. કોન્ટેક્ટ કર્યું હતું અમૃતપાલ વિઝનમાં અને એમને જોઈતી હતી ગેરંટી. તો ગેરંટી તો એક જ જગ્યાએ મળી શકે અત્યારે તો અમૃતપાલ વિઝનમાં. તો એમના વિઝા જેવી રીતે એમને પ્રોમિસ કર્યું તેવી રીતે એમના વિઝા આવી ગયા છે. બહાર બેઠા છે, આપવાના છે આપણે સરપ્રાઈઝ અને જોઈશું એમનું રિએક્શન કે કેવું રહે છે એમનું રિએક્શન. સો સ્ટે ટ્યુન વિથ અસ. કોંગ્રેચ્યુલેશન્સ, વિઝા આવી ગયા હમણાં. એવું છે સર? કોંગ્રેચ્યુલેશન્સ. બેસો. સાહેબ કહેતો નહીં તો બધું ટેન્શન. મારા સરપ્રાઈઝ આપવાનું હતું ને તમને એટલે મેં ના કીધું. બેસો બેસો. સરસ. 12 તારીખના આવી ગયા હતા વિઝા. બરાબર એમનું પાસપોર્ટ સ્ટેમ્પિંગમાં જતું રહ્યું છે. બરાબર. પાસપોર્ટ સ્ટેમ્પ થઈને આવી જશે. મેં કીધું રાજસ્થાન છે તો સરપ્રાઈઝ આપી દો અમને બોલાય. પણ સાહેબ મને તો કેવું તો અહીં જીવ ધડાકા મારા તમે તો નોકરી છોડીને 2 જણા આવ્યા હતા. આ વિડીયો જો મારી વાત સાંભળો, આ મોમેન્ટ છે ને યાદ રહેવું જોઈએ તમને બી ને મને બી કે આવી રીતે આપણે સરપ્રાઈઝ આપ્યું તમને અને તમને કીધું હતું ને કે વિઝા 100% આવશે. સારું સાહેબ. કેવું રહ્યું એક્સપિરિયન્સ? સરસ સાહેબ. કેવું રહ્યું એક્સપિરિયન્સ? સારું લાગે સાહેબ. બેસો તો ખરી. પગે લાગવું પડશે તમને બીજું કંઈ અરે ના ના. ના. અરે નહીં, એવું ના. પણ સાહેબ એવું નહીં સાહેબ. એવું નથી. પણ મારી વાત સાંભળો સાહેબ. પણ શું છે તમે આટલો મને ગભરાઈ ગયો હું અરે નહીં. કે ના પૂછે ટેન્શન માં આવી પહેલા ગયું. તમે બેસો. અત્યારે કેવું લાગે છે? શું વિચારો છો? સારું લાગ્યું સાહેબ. પણ સાહેબ 2-3 દિવસથી બહુ ટેન્શનમાં આ તો ભગવાનનું ભજન નહીં કર્યું અને એમ કીધું કે મારું કોઈ કામ નહીં કરતા ભગવાન એટલે મારે ભજન નહીં કરવું એમ કરીને આજે નોકરી નહીં ગયો આજે સાહેબ. આને નોકરી મોકલી દીધો. એને એમ કીધું હું તને કંપનીમાં લેવા આવું છું ને તને મૂકી જઈશ પાછો. એની કલાકની રજા લઈને અમે અહીંયા આવ્યા છે. અચ્છા, અત્યારે કેવું લાગે છે? સારું સારું છે સાહેબ. તમે જે વિચારો તો એ કામ થઈ હા ગયું? વિચાર્યું એ કામ થઈ ગયું સાહેબ. કેટલા રિજેક્શન હતા આમના? 2 રિજેક્શન હતા સાહેબ. કઈ કઈ કન્ટ્રીમાં? કેનેડામાં હતા અને યુએસમાં હતું. ટોટલ 3 રિજેક્શન હતા ને? સરસ. તમને કઈ કેવું નથી? હા સારું છે. સારું જ છે. સારું, ચલો. મારા વાઈફને ફોન કરી દો સાહેબ. અરે કરો અત્યારે કરો. કારણ કે એણે આજ ખાધું નહીં. અમે 2 જણા ટેન્શનમાં છીએ સાહેબ. સાચું કહું ખુશ છો ને અત્યારે? અત્યારે તો ખુશ છું સાહેબ. પણ 2 ટેન્શનમાં હતા. બૈરાએ ખાવાનું બનાવ્યું જ નહીં. મેં તો મારે જમવાનું નહીં, તારે નહીં જમવાનું, આપણે નહીં જમવું, પણ આને મોકલી દીધું નોકરી એમ બધું. એટલે પેલે ત્યાં જવાનું તો ખાલી કે ક્યાંય તમારે જવાનું નથી, બરાબર? તમારે અહીંયા બોલાવવા માટે મેં તમને કીધું પણ હતું. સાહેબ થોડું ઘણું તો જાણ કરવી હતી સાહેબ એમ કહું. ના, પછી તમે મને ખબર ના પડતી ને તમારા એક્સપ્રેશન, તમારી ખુશી ના દેખાતી મને. પણ એમ નહીં સાહેબ, પણ થોડું તમે જાણ કરી હોત તો સારું હતું એમ કહું સાહેબ. પણ તમારું કામ ક્યાંય નહીં રોકાયું. તમારું કામ બધું ટાઈમ ટુ ટાઈમ થઈ ગયું. હવે થોડા દિવસમાં 4-5 દિવસમાં આમનું પાસપોર્ટ સ્ટેમ્પ થઈને આવી જશે. તમે ટિકિટ કરાવવાનું ચાલુ કરી દો. આમની જે શોપિંગ કરવાની છે એ ચાલુ કરી દો. જવાની તૈયારી કરો હવે બસ. સાહેબ તો અહીંયાને થોડી વ્યવસ્થા કરી આપજો રહેવાની ને એવું બધી. બધું જોઈ લઈશું. પાસપોર્ટ એકવાર આવી જાય પછી આવજો એવું હોય તો. પાસપોર્ટ એમ બી અહીંયા આપણા ત્યાં જ આવશે, તમારે અહીંયા આવવું જ પડશે. મારે તમને પૈસા આપવાના સાહેબ. એ પછી જોઈએ એમ નહીં આપણે. આપવાના, મને યાદ છે. પછી એટલે જોઈએ. એવું નહીં, એટલે એ તો કહેવું જ પડે મારે એ કાંઈ. પછી હા બીજા મળી ગયા કિશન ને. શું કહો છો? નહીં સાચી વાત છે. આ વિઝા મળે એટલા માટે જ અમે બોલાયા હતા આપણને ઉલ્લુ બનાવી કે ભાઈ કાગળનું કામ છે એમ કરીને. હા માતાજી સમ બસ. હા વિઝા મળી ગયા, લેટર આવી ગયો અમને. લેટર છે બધા આપ્યો ને આપણને કે હતું 12 તારીખથી આવી. 12 તારીખના આવી ગયા છે. હા 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 જઈ આવીશું હો. હા મૂકું હું ફોન હો. તો અંકલ, એ લોકોને શું કહેવા માંગો છો જે લોકો આ વિડીયો જોઈ રહ્યા છે કે જે લોકોને બહાર ભણવા માટે જવું છે, રિજેક્શન છે? અમૃતપાલ વિચારીએ સૌથી સારામાં સારું છે સાહેબ, અને સાચી માર્ગદર્શન અમને અહીંથી મળ્યું છે. બરાબર, અહીં અમને ઘણી ખુશી મળી. એ કોઈ પણ કામમાં આપણને
વ્યવસ્થિત સમજાયા છે, બરાબર. બીજી વસ્તુ કે આપણને કોઈ રીતે ઉલ્લુ નહીં બનાવે. જેમ હું કેરિયર ક્રીઝમાં ગયા હતા અને બીજે ઘણી જગ્યાએ હું ગયો, બરાબર. એ બધી જગ્યા કરતાં અહીં મને રિઝલ્ટ સારું મળ્યું. અને એમણે મને કીધું તો અમૃત આકાશભાઈએ કે 100% તમારા વિઝા અહીંથી અમે લાવી આપીશું. એમણે 100% આપણે વિઝા લાવી આપ્યા છે. પૈસાનું જે કીધું હતું કે વિઝા નહીં આવ્યા તો વિઝા નહીં આવે તો પૈસા તમને પાછા મળી જશે. વિઝા આવે તો પૈસા અમારી જોડે રહેશે એવું અમને કીધું હતું. પણ વિઝા મળી ગયા છે, મારે પૈસા પાછા લેવાના નથી સાહેબ. અચ્છા, બટ જે લોકોને જવું છે અને રિજેક્શન છે, રિજેક્શન વાળા કેસનો સૌથી એપ્રોચ અહીંયા જ આપવું જોઈએ. અમૃતપાલ વિઝનમાં આવવું જોઈએ. એમના વિઝા 100% મળી જશે सर. थैंक यू सो मच. सो जैसा कि आपने देखा, ये किशन पटेल है. ये बेसिकली आई थिंक सो 2 या 3 साल से ट्राई कर रहे थे कि इनका स्टूडेंट वीज़ा हो जाए कनाडा का, लेकिन समहाउ उनको 3 रिजेक्शन थे. 2 बार इन्होंने कनाडा में ट्राई किया, एक बार उन्होंने यूएसए में ट्राई किया, बट उनका वीज़ा नेक्स्ट टू इम्पॉसिबल उनके लिए हो गया था. लेकिन उन्होंने होप नहीं छोड़ी और कांटेक्ट किया अमृतपाल विजन में. और जैसा कि आप देख सकते हो, उनका वीज़ा आ चुका है. सो ऑल द बेस्ट एंड કોંગ્રેચ્યુલેશન્સ અગેન. સો જેવી રીતે કે તમે જોયું કે એમનું સરપ્રાઈઝ કેવું હતું, તો અગર તમે બી પ્લાન કરી રહ્યા છો સ્ટુડન્ટ વિઝા માટે, વિઝિટર વિઝા માટે, સ્પાઉસ વિઝા માટે, કોઈ બી કન્ટ્રીની અંદર, તો તમે જરૂરથી કોન્ટેક્ટ કરી શકો છો. તમારે ચિંતા કરવાની જરૂર નથી. ભલે તમારો ગેપ હોય, તમારા બેકલોગ્સ હોય, કે પછી તમારા પ્રોફાઇલ સારી ના હોય, કે પછી અગર તમારું ઓલરેડી કોઈ કન્ટ્રીની અંદર રિજેક્શન હોય, તો ચિંતા કરવાની જરૂર નથી. તમે ફ્રી કાઉન્સેલિંગ સેશન મારી સાથે બુક કરાવી શકો છો. તમારી ફાઇલ અગર અમૃતપાલ વિઝનમાંથી પ્રોફાઇલ અસેસ્ટ કર્યા પછી લીધી, તો અમે તમને ગેરંટી આપીશું કે અગર તમારા વિઝા નહીં આવ્યા તો પૂરા પૈસા પાછા. સો નો વિઝા નો ફીસ વિથ 100% મની બેક ગેરંટી. તો નીચે આપેલા નંબર પર આજે જ કોન્ટેક્ટ કરો અમૃતપાલ વિઝનમાં એન્ડ તમારું ફ્રી કાઉન્સેલિંગ સેશન બુક કરાવો. થેન્ક યુ.